ચૂંટણીના પ્રચાર માટે ક્યાં ક્યાં જવું પડે, જાહેર સભાઓ પણ ગજવવી પડે અને ઘરે ઘરે જઈને પ્રચાર પણ કરવો પડે। એટલું જ નહીં, જ્યાં સૌથી વધુ દુખિયાઓ આવતા હોય ત્યાં પણ જવું પડે। જુઓ નેતાજી ચૂંટણી પહેલા ક્યાં જોવા મળ્યા। ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે અને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જનતા સુધી પહોંચવા નેતાઓ તમામ પ્રયત્નો કરી રહ્યા છે। જાહેર સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે। ઘર ઘર સુધી જઈને લોકોની સાથે વાતો કરતા જોવા મળી રહ્યા છે। કોઈ ગરબા કરતા જોવા મળી રહ્યા છે તો કોઈ ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે। પરંતુ આ તમામ બાબતોથી ઉપર હવે તો એક નેતાજી ભુવાજી પાસે પહોંચી ગયા છે। જી હા, પહેલા આ દ્રશ્યો જુઓ। ભુવાજી ધૂણી રહ્યા છે। બેકગ્રાઉન્ડમાં માતાજીનું સરસ મજાનું ગીત વાગી રહ્યું છે। અને ધૂણી રહેલા ભુવાજી પર લોકો પુષ્પ વર્ષા કરી રહ્યા છે। તેવામાં મરૂન રંગના જબ્બામાં આવેલ એક વ્યક્તિ પણ ભુવાજી પર પુષ્પ વર્ષા કરે છે અને જતા રહે છે। હવે તમે કહેશો કે આમાં વળી નવું શું? જેમ અન્ય લોકોએ ભુવાજી પર ફૂલની પાંખડીઓ વરસાવી તેમ આ ભાઈએ પણ ખોબો ભરીને ફૂલની પાંખડીઓ અર્પણ કરી। તો આપણે જણાવી દઈએ કે મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી, પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે। હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમારા ધ્યાને આ વિડીયો આવ્યો એટલે અમે પણ ખરાઈ કરવામાં થોડી મહેનત કરી। સોશિયલ મીડિયા અને થોડા હરિભાઈના કાર્યક્રમો અંગે માહિતી મેળવી તો જાણવા મળ્યું કે હરિભાઈનો આ વિડીયો તાજેતરનો જ છે। તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પ વર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા। બીજી તરફ વાતો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે। જો કે આ શ્રદ્ધાનો વિષય છે। અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા। જો કે ચૂંટણી છે ભાઈ, જનતાની સાથે સાથે માતાજીનો આશીર્વાદ મળી જાય તેવી આશા અને આસ્થા દરેકને હોય એ સ્વાભાવિક છે। માત્ર હરિભાઈ જ નહીં, પણ આ પહેલા મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા। ભુવાજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા। તો સામે પક્ષે ભુવાજીએ પણ રામજી ઠાકોરને ફૂલહાર પહેરાવી જાણે ચૂંટણી જીતવાના આશીર્વાદ આપ્યા હતા। મહેસાણા લોકસભામાં પાટીદાર વર્સિસ ઠાકોર સમાજના ઉમેદવાર વચ્ચે જંગ છે। પ્રચારના અલગ અલગ રંગો સામે આવી રહ્યા છે। તેમાં હવે ભુવાજીની પણ એન્ટ્રી થઈ છે। બંને નેતાઓને ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે, પરંતુ આખરે તો જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવી પોતાનો ઉમેદવાર નક્કી કરશે। ત્યારે જોવાનું રહેશે કે આ વખતે જનતા કોના પર આશીર્વાદ વરસાવે છે। પ્રચાર કરવાની પણ ઉમેદવારોની અલગ અલગ પદ્ધતિ છે। કોઈ ટ્રેક્ટરમાં જઈ રહ્યું છે તો કોઈ બાઇક પર। તો પ્રચારમાં કોઈને લાગ્યો છે ગુજરાતી કલાકાર રમેશ મહેતાનો રંગ। ભાઈ, ચૂંટણી આવી છે તે ખબર કેમ પડે? તો તેનો જવાબ છે આ ઢોલના ધબકારા। અને આ રેલીઓ। માત્ર રેલીઓ જ નહીં, આ મહાપર્વમાં વાર પલટવાર અને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ સામાન્ય છે। કોણ કેટલા કામ કર્યા અને કેટલા નહીં તે પણ નેતાઓને વાજતે ગાજતે કહેવાનો મોકો મળે। એટલે આ મોકાને પાટણ કોંગ્રેસના ઉમેદવારે તો બરાબર ઝડપી લીધો હોય તેવું લાગે છે, કારણ કે તેઓ તો ઢોલ વગાડી વગાડીને કહી રહ્યા છે કે ભાજપ સરકારે પ્રજાના કામ નથી કર્યા। સાંભળો રમેશ મહેતાના અંદાજમાં અને તળપદી ભાષામાં પાટણના કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે।
ભાજપની મધવારીએ મારી નાખ્યા પૈસા એ ભૂક્કા બોલાવી નાખ્યા હો જો આ વખતે જાગ્યા નહીં તો વાપરજો કે તમારો ભાગી જાય પાટણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગલીએ ગલીએ આવી જ રીતે રિક્ષામાં લાઉડસ્પીકર રાખી અને ઢોલ પીટીને ભાજપનો વિરોધ નોંધાવી રહ્યા છે અને પાટણ ભાજપના ઉમેદવારને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ શાસિત પાલિકામાં વેરા પણ ડબલ કરી નાગરિકોની આર્થિક રીતે કમર તોડી નાખી છે. તો આ તરફ વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે આદિવાસી બહુમત ધરાવતા વિસ્તારોમાં પ્રચાર પ્રસાર તેજ બનાવ્યો છે. તેઓ ગામડે ગામડે પહોંચી રહ્યા છે અને લોકો સાથે ઓટલા બેઠક કરી રહ્યા છે, કારણ કે તેમની સામે છે કોંગ્રેસના મજબૂત નેતા અનંત પટેલ. નવસારી વાંસદામાં ગામડાઓમાં વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલની ઓટલા બેઠક મળી હતી અને જેમાં તેમણે અનંત પટેલને સાણસામાં લેવા કંઈક આવો પ્રયાસ કર્યો. આપણા મોદી સાહેબ છે જેમણે આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિની ચૂંટણી લડાવી અને જીતાવી એક કામ આપણા મોદી સાહેબે કર્યું છે. અને અહીંયાના જે ઉમેદવાર અહીંયા ઉભેલા છે અને આદિવાસી સમાજના કથાકથિત મસીહા બન્યા છે, એમણે આદિવાસી રાષ્ટ્રપતિ મહિલાની ચૂંટણી હતી ત્યારે એમના વિરુદ્ધ વોટ કરેલો છે. એટલે તમે સમજી જજો કે આદિવાસી સમાજના હિતેચ્છુ છે કે વિરોધી છે. એટલે કે આદિવાસી સમાજને આકર્ષવા માટે ધવલ પટેલે આડકતરી રીતે જ અનંત પટેલને આદિવાસી વિરોધી ગણાવી દીધા. મહત્વનું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે એનડીએના ઉમેદવાર આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મુ હતા, જ્યારે વિપક્ષના ઉમેદવાર બિન આદિવાસી હતા. આ તરફ સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર તો કંઈક નવું જ લાવ્યા છે. ચૂંટણીની વ્યસ્તતામાં બધા જ કાર્યક્રમોમાં પહોંચવું ક્યારેય શક્ય નથી બનતું. તેથી હવે ડોક્ટર તુષાર ચૌધરીએ તેનો તોડ ફિલ્મી સ્ટાઇલમાં શોધી લીધો. તુષાર ચૌધરીએ મતદારોને કહ્યું કે હવે તમે જ તુષાર ચૌધરી છો તેમ વિચારીને પ્રચાર કરો. એટલે કે હવે સાબરકાંઠામાં મેં ભી ડોક્ટર તુષાર શરૂ થાય તો નવાઈ નથી. સુરત કોંગ્રેસમાં લોચો થઈ ગયો છે. ટેકો ખસી જતા ઉમેદવાર પટકાયા છે. રંગે ચંગે નિલેશ કુંભાણીએ ઉમેદવારી ફોર્મ તો ભર્યું, પરંતુ હવે લીલા તોરણે જાન પાછી આવે તેવો ઘાટ ઘડાયો છે. સુરતમાં ખસ્યો કોંગ્રેસને ટેકો, કોંગ્રેસનો સુરતી લોચો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નહીં લડી શકે ચૂંટણી. ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ પણ અમાન્ય. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હવે 26 બેઠક પર નહીં પરંતુ 25 બેઠકો પર જ લડશે, કારણ કે સુરત બેઠક પર કોંગ્રેસ સાથે એક દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ દાવ થઈ ગયો છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવાયું છે. જે રંગે ચંગે નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું એ રંગમાં ભંગ પડ્યો. જેમ નવા લગ્ન થાય અને કન્યા ભાગી જાય તેવો ગાઢ કુંભાણી સાથે થઈ ગયો. હોશે હોશે ફોર્મ ભરનાર કુંભાણીનું ફોર્મ રદ થતાં કોંગ્રેસ માટે સુરતમાં લોચો પડી ગયો. ચાહે વાંધો એકમાત્ર કે આ 4 જે ઠેકેદારો છે એ ઇલેક્શન ઓફિસર સામે હાજર થયા છે અને સોગંદ ઉપર જાહેર કર્યું છે કે આ સહી અમારી નથી, એટલે એ વાંધો માન્ય રાખી અને અમારા ફોન રદ કર્યા છે. આગળ તરફથી અમારી જો પ્રોસેસ છે, અમારી સિસ્ટમ પ્રમાણે આ ઓર્ડર અત્યારે અમે દિલ્હી મોકલી આપ્યો છે. અમારી દિલ્હીની જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે હાઈકોર્ટ આવવું કે સુપ્રીમ કોર્ટ જવું. ફોર્મ રદ થતા પહેલા જે ઘટ્યું તે રસપ્રદ અને રહસ્યમય છે. થોડા પાછળ જઈએ તો તાજેતરમાં જ નિલેશ કુંભાણીએ 3 ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું, જેમાં પહેલા ટેકેદાર રમેશ પોલરા, બીજા ટેકેદાર ધ્રુવિત કામેલિયા અને ત્રીજા ટેકેદાર જગદીશ સાવલિયા હતા. દાવો એવો હતો કે ફોર્મમાં 3 ટેકેદારોની જ સહી હતી. જો કે રહસ્યમય રીતે આ જ ટેકેદારો કલેક્ટર સમક્ષ પ્રગટ થાય છે અને ફોર્મમાં તેઓની સહી ન હોવાનું જણાવે છે. આ જ મુદ્દાને લઈ ભાજપના એજન્ટ વાંધો ઉઠાવે છે. એટલે જ કોંગ્રેસના શનિવાર સાંજથી શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. દાવો છે કે ગઈકાલે કોંગ્રેસે આ 3 ટેકેદારોને બહુ શોધ્યા, પરંતુ એક પણ ટેકેદારનો સંપર્ક ન થઈ શક્યો. એવામાં આરોપ એવા પણ લાગ્યા કે ભાજપે ટેકેદારોનું અપહરણ કરી લીધું છે. જો કે આ મુદ્દે કોઈ ફરિયાદ નોંધાઈ નહીં.
એટલે અપહરણની વાત ત્યાં જ સંકેલાઈ ગઈ. ફોર્મ રદ થતાં હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખે પણ પ્રહાર કર્યા કે ભાજપે લોકશાહીનું ખૂન કર્યું છે. સાથે જ એવું પણ કહ્યું કે ભાજપને અહીં હારી જવાનો ડર હતો એટલે સમગ્ર ખેલ પાડ્યો છે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યૂ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. બીજો આરોપ એવો પણ લાગ્યો કે સમગ્ર ઘટનાના જવાબદાર નિલેશ કુંભાણી પોતે જ છે. એટલું જ નહીં, નિલેશ કુંભાણી પોતે 5 કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે. અફવાઓની બજાર તો ત્યાં સુધી ગરમ થઈ ગઈ કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવાના છે. અસલમ સાયકલવાલા તો આખી ગેમમાં કુંભાણી જ કલાકાર હોવાનો આરોપ લગાવી રહ્યા છે. 100% કહું છું, દિનેશ કાછડિયા જે આક્ષેપ કર્યા છે, દિનેશ કાછડિયાનો જવાબ આપે. પરંતુ ગઈકાલથી લઈને 24 કલાક કરતાં વધુ સમયથી જે કંઈ ઘટનાક્રમ થઈ રહ્યો છે એના માટે જવાબદાર માત્ર ને માત્ર નિલેશ કુંભાણી છે. આ સમગ્ર કાંડમાં નિલેશ સંડોવાઈ ગયો છે. કોઈ જો જે ટેકેદારો છે એના બનેવી છે, એના ભાણિયા છે, એના ધંધાકીય ભાગીદારો છે. કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા કે આગેવાનો પર વિશ્વાસ રાખીને સંગઠનને વિશ્વાસમાં લીધા વગર એમને જે કંઈ પણ એમની પ્રક્રિયા કરી છે એટલે એના માટે જવાબદારી માત્ર નિલેશ કુંભાણીની છે. જો કે ભાજપમાં જોડાવાની વાત ખુદ નિલેશ કુંભાણી હાલ તો ફગાવી રહ્યા છે. તેઓએ સ્વીકાર્યું કે ઓફર હતી પરંતુ તેઓ ગયા નહીં. હવે બની શકે કે કદાચ આગામી સમયમાં તેમનો અંતરાત્મા જાગી જાય. જો કે કોંગ્રેસના આ ફોર્મ લોચામાં હાલ ભાજપને સુરતી ઘારી મળી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. કોંગ્રેસ ભલે આખા મામલામાં આક્ષેપોનું નાળિયેર ભાજપના માથે ફોડે, પણ ભાજપ તો આ આખી કથામાં કોંગ્રેસનો આંતરિક કકડાટ જ કારણભૂત હોવાનો સુર વ્યક્ત કરે છે. હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય કર્યા છે. હાલની હકીકત તો એ જ છે કે નિલેશ કુંભાણી ચૂંટણી લડી નહીં શકે, જેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે. હવે એવું પણ બની શકે કે સુરત બેઠક પરથી અપક્ષમાંથી જે લોકોએ ફોર્મ ભર્યા છે તેઓ ફોર્મ પરત ખેંચી લે તો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર લોકસભાની બેઠક બિનહરીફ થાય. જો કે કોંગ્રેસ આ મામલે હવે કોર્ટના શરણે છે. મહેસાણામાં એક સામાજિક કાર્યક્રમને રાજકીય રંગ લાગ્યો. ભાજપના ઉમેદવારની હાજરીમાં જ કોંગ્રેસે મત માંગ્યા. બીજી તરફ આયોજકો કહેતા રહ્યા કે રાજકીય ભાષણો બંધ કરો, આ કાર્યક્રમ તો સામાજિક છે. ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓને એલ ફેલ બોલવા વાળાઓને જવાબ આપવા છે. આ દ્રશ્યો મહેસાણાના વિસનગરમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના છે. પ્રસંગ લગ્નનો હતો પણ સ્ટેજ પર નેતાઓ હતા અને આ વચ્ચે જોવા જેવી થઈ. બન્યું એવું કે પ્રસંગમાં ભાજપના ઉમેદવારની હાજરીમાં કોંગ્રેસના નેતાએ ક્ષત્રિય ઠાકોર સમાજનું સમર્થન માંગી લીધું હતું, તો બીજી તરફ આયોજકો બૂમો પાડતા રહ્યા કે રાજકીય નેતાઓએ અહીં રાજકીય ભાષણ આપવું નહીં, પરંતુ કોંગ્રેસના નેતાએ તો જે કહેવાનું હતું તે કહી જ દીધું. જો કે આગળ વધીએ તે પહેલા આ દ્રશ્યો જોઈ લો. ચૂંટણી સમયે એકબીજા સાથે દુશ્મની કરી બેસતા લોકો તો આ દ્રશ્યો ખાસ જોજો. આ બંને વ્યક્તિ એક જ બેઠક પરના ઉમેદવાર છે. એક છે હરિ પટેલ અને બીજા રામજી ઠાકોર, જેઓ હસ્તધૂનન કરી રહ્યા છે. એટલે કે ચૂંટણીઓ તો આવે ને જાય, પરંતુ સંબંધો અકબંધ રહેવા જોઈએ. ખેર, હવે મૂળ વાત પર આવીએ તો સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. એક જ મંચ પર તમામ નેતાઓ બેઠેલા હતા. બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર વક્તવ્ય આપવા ઊભા થયા અને ભાજપના નેતાઓની હાજરીમાં જ રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી. રામજી ઠાકોરને તમે પાઘડી પહેરાઈ છે, રામજી ઠાકોરને તમે ફૂલહાર પહેરાય છે, એની આબરૂ બચાવવાની જવાબદારી તમારી બધાની છે. તે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો. રામજી ઠાકોર આપણી વચ્ચે જ્યારે આવ્યા છે ત્યારે
આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે. ત્યારે સમૂહ લગ્ન સમિતિએ ખૂબ સરસ અને ભવ્ય જે આયોજન કર્યું છે. ત્યારે તો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ક્ષત્રિય સમાજને અપીલ કરી અને રૂપાલા વિરુદ્ધ લાગેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું. આગળ વધવું છે, સંપ રાખવો છે અને સંપ પણ એવો કે તમારે તમારી અસ્મિતા બચાવવી છે. ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને એલ ફેલ બોલવા વાળાઓને જવાબ આપવા છે અને વાત આપણે સૌએ સાચવીને ચાલવી છે. આમ સમૂહ લગ્નમાં નવ દંપતીને આશીર્વાદ આપવા આવેલા નેતાઓ ખુદ જનતાના આશીર્વાદ માંગવા લાગ્યા અને માંડવાનો પ્રસંગ લગ્નના બદલે રાજકીય રંગે રંગાઈ ગયો. જ્યારે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર રામજી ઠાકોરને જીતાડવાની વાત કરી રહ્યા હતા ત્યારે જગદીશ ઠાકોર પણ મનમાં ને મનમાં જ હસી રહ્યા હતા. તો જ્યારે ભરતજીએ હાથ ઊંચા કરવાનું કહ્યું ત્યારે મંચ પર બેઠેલા મોટા ભાગના લોકોએ હાથ ઊંચો કર્યો. સિવાય કે ભાજપના ઉમેદવાર અને નેતા ભરતજી ઉપરાંત અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી ચૂંટણીના પ્રચાર માટે ક્યાં ક્યાં જવું પડે, જાહેર સભાઓ પણ ગજવવી પડે અને ઘરે ઘરે જઈને પ્રચાર પણ કરવો પડે. એટલું જ નહીં, જ્યાં સૌથી વધુ દુખિયાઓ આવતા હોય ત્યાં પણ જવું પડે. જુઓ નેતાજી ચૂંટણી પહેલા ક્યાં જોવા મળ્યા. ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે અને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જનતા સુધી પહોંચવા નેતાઓ તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જાહેર સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે. ઘર ઘર સુધી જઈને લોકોની સાથે વાતો કરતા જોવા મળી રહ્યા છે. કોઈ ગરબા કરતા જોવા મળી રહ્યા છે તો કોઈ ડીજેના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે. પરંતુ આ તમામ બાબતોથી ઉપર હવે તો એક નેતાજી ભુવાજી પાસે પહોંચી ગયા છે. જી હા, પહેલા આ દ્રશ્યો જુઓ. ભુવાજી ધૂણી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં માતાજીનું સરસ મજાનું ગીત વાગી રહ્યું છે. અને ધૂણી રહેલા ભુવાજી પર લોકો પુષ્પ વર્ષા કરી રહ્યા છે. તેવામાં મરૂન રંગના જબ્બામાં આવેલ એક વ્યક્તિ પણ ભુવાજી પર પુષ્પ વર્ષા કરે છે અને જતા રહે છે. હવે તમે કહેશો કે આમાં વળી નવું શું? જેમ અન્ય લોકોએ ભુવાજી પર ફૂલની પાંખડીઓ વરસાવી તેમ આ ભાઈએ પણ ખોબો ભરીને ફૂલની પાંખડીઓ અર્પણ કરી. તો આપણે જણાવી દઈએ કે મરૂન રંગના જબ્બામાં જે ભાઈ છે તે સામાન્ય નાગરિક નથી, પરંતુ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ છે. હરિભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમારા ધ્યાને આ વિડીયો આવ્યો એટલે અમે પણ ખરાઈ કરવામાં થોડી મહેનત કરી. સોશિયલ મીડિયા અને થોડા હરિભાઈના કાર્યક્રમો અંગે માહિતી મેળવી તો જાણવા મળ્યું કે હરિભાઈનો આ વિડીયો તાજેતરનો જ છે. તેમણે મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી હતી અને ભુવાજી પર પુષ્પ વર્ષા કરી તેમના આશીર્વાદ પણ લીધા હતા. બીજી તરફ વાતો એવી ચાલી રહી છે કે નેતાજી હવે ચૂંટણી જીતવા ભુવાજીના શરણે પહોંચી રહ્યા છે. જો કે આ શ્રદ્ધાનો વિષય છે. અમે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતા, પરંતુ અંધશ્રદ્ધાને સમર્થન પણ નથી આપતા. જો કે ચૂંટણી છે ભાઈ, જનતાની સાથે સાથે માતાજીનો આશીર્વાદ મળી જાય તેવી આશા અને આસ્થા દરેકને હોય એ સ્વાભાવિક છે. માત્ર હરિભાઈ જ નહીં, પણ આ પહેલા મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા. ભુવાજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. તો સામે પક્ષે ભુવાજીએ પણ રામજી ઠાકોરને ફૂલહાર પહેરાવી જાણે ચૂંટણી જીતવાના આશીર્વાદ આપ્યા હતા. મહેસાણા લોકસભામાં પાટીદાર વર્સિસ ઠાકોર સમાજના ઉમેદવાર વચ્ચે જંગ છે. પ્રચારના અલગ અલગ રંગો સામે આવી રહ્યા છે. તેમાં હવે ભુવાજીની પણ એન્ટ્રી થઈ છે. બંને નેતાઓને ભુવાજીએ તો આશીર્વાદ આપી દીધા છે, પરંતુ આખરે તો જનતા જ મતરૂપી આશીર્વાદ વરસાવી પોતાનો ઉમેદવાર નક્કી કરશે. ત્યારે જોવાનું રહેશે કે આ વખતે જનતા કોના પર આશીર્વાદ વરસાવે છે.
પ્રચાર કરવાની પણ ઉમેદવારોની અલગ અલગ પદ્ધતિ છે. કોઈ ટ્રેક્ટરમાં જઈ રહ્યું છે તો કોઈ બાઇક પર. તો પ્રચારમાં કોઈને લાગ્યો છે ગુજરાતી કલાકાર રમેશ મહેતાનો રંગ. ભાઈ ચૂંટણી આવી છે તે ખબર કેમ પડે? તો તેનો જવાબ છે આ ઢોલના ધબકારા. અને આ રેલીઓ. માત્ર રેલીઓ જ નહીં, આ મહાપર્વમાં વાર પલટવાર અને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ સામાન્ય છે. કોણ કેટલા કામ કર્યા અને કેટલા નહીં તે પણ નેતાઓને વાજતે ગાજતે કહેવાનો મોકો મળે. એટલે આ મોકાને પાટણ કોંગ્રેસના ઉમેદવારે તો બરાબર ઝડપી લીધો હોય તેવું લાગે છે. કારણ કે તેઓ તો ઢોલ વગાડીને કહી રહ્યા છે કે ભાજપ સરકારે પ્રજાના કામ નથી કર્યા. સાંભળો રમેશ મહેતાના અંદાજમાં અને તળપદી ભાષામાં પાટણના કોંગ્રેસના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે. ભાજપની મધવારીએ મારી નાખ્યા પૈસા, એ ભૂક્કા બોલાવી નાખ્યા. જો આ વખતે જાગ્યા નહીં તો વાપરજો કે તમારો ભાગી જાય. પાટણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગલીએ ગલીએ આવી જ રીતે રિક્ષામાં લાઉડસ્પીકર રાખી અને ઢોલ પીટીને ભાજપનો વિરોધ નોંધાવી રહ્યા છે અને પાટણ ભાજપના ઉમેદવારને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ શાસિત પાલિકામાં વેરા પણ ડબલ કરી નાગરિકોની આર્થિક રીતે કમર તોડી નાખી છે. તો આ તરફ વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે આદિવાસી બહુમત ધરાવતા વિસ્તારોમાં પ્રચાર પ્રસાર તેજ બનાવ્યો છે. તેઓ ગામડે પહોંચી રહ્યા છે અને લોકો સાથે ઓટલા બેઠક કરી રહ્યા છે. કારણ કે તેમની સામે છે કોંગ્રેસના મજબૂત નેતા અનંત પટેલ. નવસારી વાંસદામાં ગામડાઓમાં વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલની ઓટલા બેઠક મળી હતી અને જેમાં તેમણે અનંત પટેલને સાણસામાં લેવા કંઈક આવો પ્રયાસ કર્યો. આપણા મોદી સાહેબ છે જેમણે આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિની ચૂંટણી લડાવી અને જીતાવી એક કામ આપણા મોદી સાહેબે કર્યું છે. અને અહીંયાના જે ઉમેદવાર અહીંયા ઉભેલા છે અને આદિવાસી સમાજના કથાકથિત મસીહા બન્યા છે, એમણે આદિવાસી રાષ્ટ્રપતિ મહિલાની ચૂંટણી હતી ત્યારે એમના વિરુદ્ધ વોટ કરેલો છે. એટલે તમે સમજી જજો કે આદિવાસી સમાજના હિતેચ્છુ છે કે વિરોધી છે. એટલે કે આદિવાસી સમાજને આકર્ષવા માટે ધવલ પટેલે આડકતરી રીતે જ અનંત પટેલને આદિવાસી વિરોધી ગણાવી દીધા. મહત્વનું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે એનડીએના ઉમેદવાર આદિવાસી સમાજમાંથી આવતા દ્રૌપદી મુર્મુ હતા, જ્યારે વિપક્ષના ઉમેદવાર બિન આદિવાસી હતા. આ તરફ સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર તો કંઈક નવું જ લાવ્યા છે. ચૂંટણીની વ્યસ્તતામાં બધા જ કાર્યક્રમોમાં પહોંચવું ક્યારેય શક્ય નથી બનતું. તેથી હવે ડોક્ટર તુષાર ચૌધરીએ તેનો તોડ ફિલ્મી સ્ટાઇલમાં શોધી લીધો. તુષાર ચૌધરીએ મતદારોને કહ્યું કે હવે તમે જ તુષાર ચૌધરી છો તેમ વિચારીને પ્રચાર કરો. એટલે કે હવે સાબરકાંઠામાં મેં ભી ડોક્ટર તુષાર શરૂ થાય તો નવાઈ નથી. સુરત કોંગ્રેસમાં લોચો થઈ ગયો છે. ટેકો ખસી જતા ઉમેદવાર પટકાયા છે. રંગે ચંગે નિલેશ કુંભાણીએ ઉમેદવારી ફોર્મ તો ભર્યું, પરંતુ હવે લીલા તોરણે જાન પાછી આવે તેવો ઘાટ ઘડાયો છે. સુરતમાં ખસ્યો કોંગ્રેસને ટેકો. કોંગ્રેસનો સુરતી લોચો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નહીં લડી શકે ચૂંટણી. ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ પણ અમાન્ય. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન હવે 26 બેઠક પર નહીં પરંતુ 25 બેઠકો પર જ લડશે. કારણ કે સુરત બેઠક પર કોંગ્રેસ સાથે એક દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ દાવ થઈ ગયો છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરી દેવાયું છે. જે રંગે ચંગે નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું એ રંગમાં ભંગ પડ્યો. જેમ નવા લગ્ન થાય અને કન્યા ભાગી જાય તેવો ગાઢ કુંભાણી સાથે થઈ ગયો. હોશે ફોર્મ ભરનાર કુંભાણીનું ફોર્મ રદ થતાં કોંગ્રેસ માટે સુરતમાં લોચો પડી ગયો.
ચાહે વાંધો એકમાત્ર કે આ 4 જે ઠેકેદારો છે એ ઇલેક્શન ઓફિસર સામે હાજર થયા છે અને સોગંદ ઉપર જાહેર કર્યું છે કે આ સહી અમારી નથી, એટલે એ વાંધો માન્ય રાખી અને અમારા ફોન રદ કર્યા છે. આગળ તરફથી અમારી જો પ્રોસેસ છે, અમારી સિસ્ટમ પ્રમાણે આ ઓર્ડર અત્યારે અમે દિલ્હી મોકલી આપ્યો છે. અમારી દિલ્હીની જે લીગલ ટીમ છે એ લોકો નક્કી કરશે કે હાઈકોર્ટ આવવું કે સુપ્રીમ કોર્ટ જવું. ફોર્મ રદ થતા પહેલા જે ઘટ્યું તે રસપ્રદ અને રહસ્યમય છે. થોડા પાછળ જઈએ તો તાજેતરમાં જ નિલેશ કુંભાણીએ 3 ટેકેદારો સાથે ફોર્મ ભર્યું હતું, જેમાં પહેલા ટેકેદાર રમેશ પોલરા, બીજા ટેકેદાર ધ્રુવિત કામેલિયા અને ત્રીજા ટેકેદાર જગદીશ સાવલિયા હતા. દાવો એવો હતો કે ફોર્મમાં આ 3 ટેકેદારોની જ સહી હતી. જો કે રહસ્યમય રીતે આ જ ટેકેદારો કલેક્ટર સમક્ષ પ્રગટ થાય છે અને ફોર્મમાં તેઓની સહી ન હોવાનું જણાવે છે. આ જ મુદ્દાને લઈ ભાજપના એજન્ટ વાંધો ઉઠાવે છે. એટલે જ કોંગ્રેસના શનિવાર સાંજથી શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. દાવો છે કે ગઈકાલે કોંગ્રેસે આ 3 ટેકેદારોને બહુ શોધ્યા, પરંતુ એક પણ ટેકેદારનો સંપર્ક ન થઈ શક્યો. એવામાં આરોપ એવા પણ લાગ્યા કે ભાજપે ટેકેદારોનું અપહરણ કરી લીધું છે. જો કે આ મુદ્દે કોઈ ફરિયાદ નોંધાઈ નહીં, એટલે અપહરણની વાત ત્યાં જ સંકેલાઈ ગઈ. ફોર્મ રદ થતાં હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખે પણ પ્રહાર કર્યા કે ભાજપે લોકશાહીનું ખૂન કર્યું છે. સાથે જ એવું પણ કહ્યું કે ભાજપને અહીં હારી જવાનો ડર હતો, એટલે સમગ્ર ખેલ પાડ્યો છે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યૂ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. બીજો આરોપ એવો પણ લાગ્યો કે સમગ્ર ઘટનાના જવાબદાર નિલેશ કુંભાણી પોતે જ છે. એટલું જ નહીં, નિલેશ કુંભાણી પોતે 5 કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે. અફવાઓની બજાર તો ત્યાં સુધી ગરમ થઈ ગઈ કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાવાના છે. અસલમ સાયકલવાલા તો આખી ગેમમાં કુંભાણી જ કલાકાર હોવાનો આરોપ લગાવી રહ્યા છે. 100% કહું છું, દિનેશ કાછડિયા જે આક્ષેપ કર્યા છે, દિનેશ કાછડિયા એનો જવાબ આપે. પરંતુ ગઈકાલથી લઈને 24 કલાક કરતાં વધુ સમયથી જે કંઈ ઘટનાક્રમ થઈ રહ્યો છે એના માટે જવાબદાર માત્ર ને માત્ર નિલેશ કુંભાણી છે. આ સમગ્ર કાંડમાં નિલેશ સંડોવાઈ ગયો છે. કોઈ જો જે ટેકેદારો છે એના બનેવી છે, એના ભાણિયા છે, એના ધંધાકીય ભાગીદારો છે. કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા કે આગેવાનો પર વિશ્વાસ રાખીને સંગઠનને વિશ્વાસમાં લીધા વગર એમને જે કંઈ પણ એમની પ્રક્રિયા કરી છે, એટલે એના માટે જવાબદારી માત્ર નિલેશ કુંભાણીની છે. જો કે ભાજપમાં જોડાવાની વાત ખુદ નિલેશ કુંભાણી હાલ તો ફગાવી રહ્યા છે. તેઓએ સ્વીકાર્યું કે ઓફર હતી, પરંતુ તેઓ ગયા નહીં. હવે બની શકે કે કદાચ આગામી સમયમાં તેમનો અંતરાત્મા જાગી જાય. જો કે કોંગ્રેસના આ ફોર્મ લોચામાં હાલ ભાજપને સુરતી ઘારી મળી ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. કોંગ્રેસ ભલે આખા મામલામાં આક્ષેપોનું નાળિયેર ભાજપના માથે ફોડે, પણ ભાજપ તો આ આખી કથામાં કોંગ્રેસનો આંતરિક કકડાટ જ કારણભૂત હોવાનો સુર વ્યક્ત કરે છે. હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ, એને બંને ફોર્મ અમાન્ય કર્યા છે. હાલની હકીકત તો એ જ છે કે નિલેશ કુંભાણી ચૂંટણી લડી નહીં શકે, જેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે. હવે એવું પણ બની શકે કે સુરત બેઠક પરથી અપક્ષમાંથી જે લોકોએ ફોર્મ ભર્યા છે તેઓ ફોર્મ પરત ખેંચી લે તો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર લોકસભાની બેઠક બિનહરીફ થાય. જો કે કોંગ્રેસ આ મામલે હવે કોર્ટના શરણે છે. મહેસાણામાં એક સામાજિક કાર્યક્રમને રાજકીય રંગ લાગ્યો. ભાજપના ઉમેદવારની હાજરીમાં જ કોંગ્રેસે મત માંગ્યા. બીજી તરફ આયોજકો કહેતા રહ્યા કે રાજકીય ભાષણો બંધ કરો, આ કાર્યક્રમ તો સામાજિક છે. ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓને એલ ફેલ બોલવા વાળાઓને જવાબ આપવા છે. આ દ્રશ્યો મહેસાણાના વિસનગરમાં યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના છે. પ્રસંગ લગ્નનો હતો, પણ સ્ટેજ પર નેતાઓ હતા અને આ વચ્ચે જોવા જેવી થઈ. બન્યું એવું કે પ્રસંગમાં ભાજપના ઉમેદવારની હાજરીમાં કોંગ્રેસના નેતાએ ક્ષત્રિય ઠાકોર સમાજનું સમર્થન માંગી લીધું હતું, તો બીજી તરફ આયોજકો બૂમો પાડતા રહ્યા
કે રાજકીય નેતાઓએ અહીં રાજકીય ભાષણ આપવું નહીં, પરંતુ કોંગ્રેસના નેતાએ તો જે કહેવાનું હતું તે કહી જ દીધું. જો કે આગળ વધીએ તે પહેલા આ દ્રશ્યો જોઈ લો. ચૂંટણી સમયે એકબીજા સાથે દુશ્મની કરી બેસતા લોકો તો આ દ્રશ્યો ખાસ જોજો. આ બંને વ્યક્તિ એક જ બેઠક પરના ઉમેદવાર છે. એક છે હરિ પટેલ અને બીજા રામજી ઠાકોર, જેઓ હસ્તધૂનન કરી રહ્યા છે. એટલે કે ચૂંટણીઓ તો આવે ને જાય, પરંતુ સંબંધો અકબંધ રહેવા જોઈએ. ખેર, હવે મૂળ વાત પર આવીએ તો સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. એક જ મંચ પર તમામ નેતાઓ બેઠેલા હતા. બરાબર એ જ સમયે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર વક્તવ્ય આપવા ઊભા થયા અને ભાજપના નેતાઓની હાજરીમાં જ રામજી ઠાકોરનું સમર્થન કરવાની અપીલ કરી. કે રામજી ઠાકોરને તમે પાઘડી પહેરાઈ છે, રામજી ઠાકોરને તમે ફૂલહાર પહેરાય છે, એની આબરૂ બચાવવાની જવાબદારી તમારી બધાની છે. બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો. રામજી ઠાકોર આપણી વચ્ચે જ્યારે આવ્યા છે ત્યારે આપણો ભાઈ છે. આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને આ એક આપણો પરિવાર છે. ત્યારે સમૂહ લગ્ન સમિતિએ ખૂબ સરસ અને ભવ્ય જે આયોજન કર્યું છે. ત્યારે તો કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ક્ષત્રિય સમાજને અપીલ કરી અને રૂપાલા વિરુદ્ધ લાગેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું. આગળ વધવું છે, સંપ રાખવો છે અને સંપ પણ એવો કે તમારે તમારી અસ્મિતા બચાવવી છે. ક્ષત્રિય સમાજની બેન દીકરીઓને એલ ફેલ બોલવા વાળાઓને જવાબ આપવા છે અને વાત આપણે સૌએ સાચવીને ચાલવું છે. આમ સમૂહ લગ્નમાં નવ દંપતીને આશીર્વાદ આપવા આવેલા નેતાઓ ખુદ જનતાના આશીર્વાદ માંગવા લાગ્યા અને માંડવાનો પ્રસંગ લગ્નના બદલે રાજકીય રંગે રંગાઈ ગયો. જ્યારે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર રામજી ઠાકોરને જીતાડવાની વાત કરી રહ્યા હતા, ત્યારે જગદીશ ઠાકોર પણ મનમાં ને મનમાં જ હસી રહ્યા હતા. તો જ્યારે ભરતજીએ હાથ ઊંચા કરવાનું કહ્યું ત્યારે મંચ પર બેઠેલા મોટા ભાગના લોકોએ હાથ ઊંચો કર્યો. સિવાય કે ભાજપના ઉમેદવાર અને નેતા ભરતજી ઉપરાંત અન્ય એક વક્તાએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને અપીલ કરી